વર્ડપ્રેસમાં કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અને પછીનો જે પોઈન્ટ છે એડવાન્ટેજીસ ઓફ વર્ડપ્રેસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ વર્ડપ્રેસ. આપણે આજે ટોટલ 3 પોઈન્ટ જોવાના છીએ. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે એ, પછી આમાં છે વર્ડપ્રેસ શું છે એ, વર્ડપ્રેસનો ઇન્ટ્રોડક્શન, અને પછી જે છે એ વર્ડપ્રેસના એડવાન્ટેજીસ, અને પછી છે એ છે વર્ડપ્રેસના ડિસએડવાન્ટેજીસ. આ એકચ્યુઅલી તમારું બીજું યુનિટ છે. તમને તમારા ફર્સ્ટ યુનિટમાં કોઈને પ્રોબ્લેમ છે? રીડ કર્યું હતું? મેં તમને કીધું હતું કે રીડ કરજો ફર્સ્ટ યુનિટ. કોઈને ડાઉટ હોય તો મને પોઈન્ટ કહો, તો એ પહેલાં ડિસ્કસ એનું કરી લઈએ. ઓકે, તો આપણે આજે બીજું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ વર્ડપ્રેસનું, કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે ને એને ઘણીવાર CMS કહે છે બધા. CMS એટલે શું? તો કે CMS એટલે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. તમારી MCQ ટેસ્ટમાં આ ટાઈપનું MCQ પૂછાશે કે CMS સ્ટેન્ડ્સ ફોર, પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવી જશે, બ્લેન્ક આવી જશે. તો CMS નું ફૂલ ફોર્મ શું થાય? તો કે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે આ એકચ્યુઅલી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે એ જોઈએ. તો કે CMS is an application that provide capability for a multiple user with different permission level to manage content, data or information of a website, project or internet or intranet application. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એકચ્યુઅલી શું છે? તો કે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે ને એ એક ટાઈપની એપ્લિકેશન છે. એ એપ્લિકેશનથી તમારે શું કરવાનું છે? તો કે તમારો કન્ટેન્ટ છે, તમારો ડેટા છે, અથવા તો તમારી ઇન્ફોર્મેશન છે, એને તમે મેનેજ કરી શકો. હવે આ કન્ટેન્ટ, ડેટા અને ઇન્ફોર્મેશન છે એ કઈ જગ્યાએ હશે? તો કે એ વેબસાઇટમાં હોય તો એ ચાલે, ઇન્ટરનેટની એપ્લિકેશન અથવા તો ઇન્ટ્રાનેટની કોઈ એપ્લિકેશન છે, એમાં જો તમારો કન્ટેન્ટ, ડેટા અથવા તો ઇન્ફોર્મેશન છે એનું મેનેજ કરવા માટે આ તમારો કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એનો યુઝ થશે. ઓકે, કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં તમને એ ફેસિલિટી આપે છે કે તમે મલ્ટિપલ યુઝર ક્રિએટ કરી શકો. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ તમને આ ફેસિલિટી આપે છે કે તમે છે ને અલગ અલગ યુઝર બનાવી શકો. હવે દરેકે દરેક યુઝરને અલગ અલગ પરમિશન પણ આપી શકો. એ સેમ વસ્તુ આ પોઈન્ટમાં એ કવર થાય છે કે તમે શું કરો? તો કે મલ્ટિપલ યુઝર ક્રિએટ કરો એ આ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની એપ્લિકેશનમાં, અને દરેકે દરેક યુઝરને અલગ અલગ પરમિશન પણ આપી શકો. તો એકચ્યુઅલી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમની મદદથી તમે શું કરશો? તો કે તમે તમારું કન્ટેન્ટ છે, ડેટા છે અથવા તો ઇન્ફોર્મેશન છે એને મેનેજ કરી શકો. હવે એને મેનેજ કરવા માટે ડિફરન્ટ યુઝર ક્રિએટ થઈ શકે. દરેકે દરેક યુઝરને તમે અલગ પરમિશન આપવી હોય, દાખલા તરીકે કોઈ યુઝર છે એને તમારે અલગ પરમિશન છે, બીજો યુઝર છે એને ખાલી એક્સેસ કરવાની પરમિશન છે, તો આવા ટાઈપની પરમિશન તમે આપી શકો. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કેન પરફોર્મ એ વેરાયટી ઓફ ડિફરન્ટ ટાસ્ક. તમારું કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે ને એક કરતાં વધારે ઘણા બધા ટાસ્ક કરે છે. કયા ટાસ્ક? તો કે કયા યુઝરને તમારે કયો કન્ટેન્ટ બતાવવો છે, કયા ટાઈમે કયો કન્ટેન્ટ બતાવવો છે, કયો કન્ટેન્ટ તમારી વેબસાઇટના કયા એલિમેન્ટ સાથે કનેક્ટેડ છે, આ બધા ટાસ્ક છે એ તમારું કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કરે છે. આ પોઈન્ટ ફરીથી કહું છું, કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કયા કયા ટાસ્ક કરશે? તો કે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમથી તમે કયો ટાસ્ક કરો? તો કે તમે એ કરી શકો કે તમારે કયા ટાઈમે કન્ટેન્ટ બતાવવો છે, તમારો એક ડેટા છે એ ડેટા તમારે કયા ટાઈમે ડિસ્પ્લે કરાવવો છે, કયા યુઝરને ડિસ્પ્લે કરાવવો છે. તમે સ્પેસિફિક યુઝરને પણ ડિસ્પ્લે કરાવી શકો. દાખલા તરીકે મેં મારો કન્ટેન્ટ છે એ મારે ખાલી SYના ક્લાસને જ બતાવવો છે, તો એ વસ્તુ તમે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમથી કરી શકો. આ બે ટાસ્ક. ત્રીજું ટાસ્ક શું? તો કે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ બીજી કઈ ફેસિલિટી આપે છે? તો કે તમારો કન્ટેન્ટ છે એ કોઈ બીજી વેબસાઇટ સાથે કનેક્ટેડ છે, તમારી વેબસાઇટના એલિમેન્ટ છે એની સાથે ઇન્ટરેક્ટ કરશે, કનેક્ટ થશે. આ બધાનું મેનેજિંગ તમે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમથી કરી શકો. નેક્સ્ટ છે, this software also enable less technical individuals to manage content on a website easily without having an extensive coding background.
કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે ને આ એક એવા ટાઈપનો સોફ્ટવેર છે, એવા ટાઈપનું એક સોફ્ટવેર છે કે જેની મદદથી છે ને તમે વેબસાઇટ છે ને એ વેબસાઇટ ઇઝીલી મેનેજ કરી શકો. તમારે કોઈ પણ જાતના કોડિંગ રિલેટેડ વસ્તુ તમને ના ખ્યાલ હોય, દાખલા તરીકે તમને HTML PHP કે આ વસ્તુ નથી આવડતી, તોય તમે છે ને એક વેબસાઇટ બનાવી શકો. તો આ સોફ્ટવેર શું કહે છે તો કે તમારે કોઈ ટેકનિકલ પર્સનની જરૂર નથી. કોઈ ટેકનિકલ માણસ હોય કે જેને બધી લેંગ્વેજ આવડતી હોય, ઇન્સર્ટ અપડેટ ડિલીટના ટાસ્ક આવડતા હોય, બધા ટેગ આવડતા હોય HTMLના, આવા કોઈ વ્યક્તિની જરૂર નથી. તમે ઇઝીલી આ વસ્તુ કરી શકશો કોઈ પણ જાતના કોડિંગ વગર. તમને કોઈ પણ જાતનું કોડિંગ નથી ફાવતું તોય તમે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમથી એક વેબસાઇટ ઇઝીલી બનાવી શકશો. મેનેજિંગ કન્ટેન્ટ. હવે જો કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં એમ કહે છે કે કન્ટેન્ટને મેનેજ કરવો. કયો કન્ટેન્ટ? તો કે જો અહીંયા આપ્યું છે મેનેજિંગ કન્ટેન્ટ રિફર ટુ, એ તમે કોઈ ક્રિએટિંગ કરો છો, એડિટિંગ કરો છો, પબ્લિશિંગ કરો છો, રિપોર્ટિંગ કરો છો કે કોઈ પણ વસ્તુ કરો છો, તમારો ડેટા અથવા તો ઇન્ફોર્મેશન તમે વેબસાઇટમાં ક્રિએટ કરો છો, એડિટ કરો છો, પબ્લિશ કરો છો, રિપોર્ટ કરો છો, વોટએવર, આ બધી વસ્તુ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં આવી જશે. તો આજે તમે ટાસ્ક કર્યું એને કહેવાશે મેનેજિંગ કન્ટેન્ટ. તમે કોઈ કન્ટેન્ટમાં, તમે વેબસાઇટમાં કોઈ નવો કન્ટેન્ટ એડ કર્યો છે, ક્રિએટ કર્યો છે, અથવા તો એક કન્ટેન્ટ છે એને તમે એડિટ કરો છો, તમારો ડેટા અથવા તો તમારી ઇન્ફોર્મેશન છે વેબસાઇટમાં એને એડિટ કરો છો, પબ્લિશિંગ કરો છો, કોલાબરેટિંગ કરો છો, રિપોર્ટિંગ કરો છો, આ બધી વસ્તુ છે એ તમારા કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં આવી જશે. તો આ જે પોઈન્ટ છે એ એકચ્યુઅલી તમારા કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે ને એના પોઈન્ટ હતા કે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે, કઈ કઈ ફેસિલિટી આપે છે. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં તમારે કોઈ વેબસાઇટ બનાવી છે, કોઈ કન્ટેન્ટ ક્રિએટ કરવો છે અથવા તો કોઈ ઇન્ફોર્મેશન ક્રિએટ કરવી છે, તો એમાં તમારે કોઈ પણ જાતનું ટેકનિકલ અથવા તો કોડિંગ નોલેજ નહીં હોય તોય ચાલશે. તમને કોડ નથી આવડતો, દાખલા તરીકે તમે HTML ને ભણી ગયા છો, તમને HTML ને એ નથી ફાવતું તોય તમે ઇઝીલી એક વેબસાઇટમાં ચેન્જીસ કરી શકશો. તમારો બીજું યુનિટ છે એમાં પહેલો પોઈન્ટ હતો કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે ને એનો જસ્ટ ઇન્ટ્રોડક્શન હતો. તો આ જે બીજો પોઈન્ટ છે એ વર્ડપ્રેસ શું છે એનો ઇન્ટ્રોડક્શન છે. વર્ડપ્રેસ ઇઝ અ પાવરફુલ બ્લોગ પબ્લિશિંગ સિસ્ટમ. વર્ડપ્રેસ શું છે તો કે એક બ્લોગ માટે પબ્લિશિંગ માટેની એક સિસ્ટમ છે. અને વર્ડપ્રેસ પાછું શું છે તો કે વર્ડપ્રેસ પોતે જ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે. હમણાં જે લોકોએ કીધું કે એક પ્રેક્ટિકલ કરાવજો, એ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું પ્રેક્ટિકલ તમારે આ વર્ડપ્રેસમાં આવી જશે. વર્ડપ્રેસ પોતે જ એક કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે. વર્ડપ્રેસ છે ને એટલે બનાવવાનો ને વેબસાઇટ જેવું જ આવે, બ્લોગ બનાવવાનો. હા, ઓકે. બ્લોગ અને વેબસાઇટ છે ને એમાં એક સ્લાઇટલી ડિફરન્ટ છે. કોઈને ખ્યાલ હોય તો બ્લોગ છે ને એ એક ટાઈપની વેબસાઇટ જેવું જ છે, પણ તમારે રેગ્યુલરી કોઈ વસ્તુ અપડેટ કરવી છે, રેગ્યુલરી તમારે કોઈ ડેટા ચેન્જીસ કરવો છે, તો એ વસ્તુ તમારે શું ક્રિએટ કરાય, તમારે એક બ્લોગ ક્રિએટ કરાય. બ્લોગ શું કરે તો કે બ્લોગ છે ને એ બ્લોગ ઇઝ અ ટાઈપ ઓફ વેબસાઇટ જ છે. બ્લોગ એક ટાઈપની વેબસાઇટ જેવું જ છે, પણ બ્લોગમાં તમારે શું થાય તો કે રેગ્યુલરી તમારે અપડેટ કરવા હોય તો એ વસ્તુ બ્લોગમાં પોસિબલ છે. હવે ડે ટુ ડે લાઈફમાં તમે વેબસાઇટ બનાવી હોય, દાખલા તરીકે ઈ-કોમર્સની જ વેબસાઇટ છે, તેમાં તમે રેગ્યુલરી એમાં ચેન્જીસ ન કરવાનો હોય કે દરરોજ કંઈ પ્રોડક્ટ એડ ન થતી હોય, એટલે બ્લોગ એક ટાઈપની વેબસાઇટ જેવું જ છે. તો વર્ડપ્રેસ છે ને એ શું છે તો કે તમારે પાવરફુલ કોઈ બ્લોગ પબ્લિશ કરવો છે તો એની માટે એક સિસ્ટમ પ્રોવાઈડ કરે છે. વર્ડપ્રેસ એકચ્યુઅલી કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જ છે. ધેટ ઇઝ સિમ્પલ ટુ સેટઅપ એન્ડ યુઝ. વર્ડપ્રેસ છે એ એક ટાઈપનું કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જ છે. તમારે એને ખાલી સેટઅપ કરવાનું, ઇન્સ્ટોલ કરવાનું અને ડાયરેક્ટ યુઝ કરવાનું. યુ કેન સેટઅપ એન્ડ મેનેજ યોર એન્ટાયર બ્લોગ ફ્રોમ એની વેબ બ્રાઉઝર. તમે તમારો આખો બ્લોગ છે એ આખો બ્લોગ કોઈ પણ બ્રાઉઝરમાં બનાવી શકો. તમારે એવું જરૂરી જ નથી કે તમે ફાયરફોક્સમાં જ બનાવી શકો કે તમારે આ જ પર્ટિક્યુલર બ્રાઉઝરની જરૂર પડે. વર્ડપ્રેસ એવી ફેસિલિટી આપે છે કે તમે તમારો બ્લોગ છે ને એ કોઈ પણ બ્રાઉઝરમાં બનાવી શકો. એમાં કોઈ એવું લિમિટેશન નથી કે તમે ઓપેરામાં જ બનાવી શકશો. યુ ડોન્ટ નીડ ટુ બી અ વેબ પ્રોગ્રામર ઓર હેવ એ ડિગ્રી ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ટુ સ્ટાર્ટ યુઝિંગ ઇટ. વર્ડપ્રેસ છે ને એ એવા ટાઈપની સિસ્ટમ છે કે તમારે કોઈ પણ જાતના પ્રોગ્રામિંગની જરૂર નથી.
તમારે કોઈ પણ જાતની કોઈ PHP કે CSS આ કોઈ પણ જાતની તમને ઇન્ફોર્મેશન નહીં હોય ને તોય તમે ઇઝીલી એક બ્લોગ ક્રિએટ કરી શકશો. આમાં કોઈ પણ જાતના નોલેજની જરૂર નથી. ટેકનિકલી ચાલશે, નહીં હોય થોડું થોડું આવડતું હશે તોય ચાલશે, નહીં આવડતું હોય તોય ચાલશે. ઓલ યુ નીડ ટુ નો ઇઝ હાઉ ટુ લોગ ઇન, type your content and click a button so the world can read your information. World can read your information. આ સિમ્પલી શું કહે છે તો કે આપણને ક્વેશ્ચન થાય કે તમને કોઈ પણ પ્રોગ્રામિંગની કે કાંઈ વસ્તુની જરૂર નહીં હોય તો તમે કઈ રીતે બનાવશો? તો કે છે ને વર્ડપ્રેસ કેવી ફેસિલિટી આપે છે. વર્ડપ્રેસમાં તમારે ખાલી લોગિન થવાનું, તમને તમારો કન્ટેન્ટ ટાઈપ કરતા આવડવો જોઈએ. કન્ટેન્ટ ટાઈપ કરો, બટન ઉપર ક્લિક કરો. જેવું બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું વર્ડ છે એ વર્ડ તમારો આ ઇન્ફોર્મેશન રીડ કરી શકશે ઇઝીલી. આમાં કોઈ ટેગની કે કાંઈ વસ્તુની જરૂર નથી. વર્ડપ્રેસ આવી ફેસિલિટી આપે છે. તમને ખ્યાલ હોય તો તમે સેકન્ડ સેમેસ્ટરમાં નાના નાના પ્રોગ્રામ કર્યા હતા. તમે PHPમાં ને એમાં ડેટાબેઝને રિલેટેડ એક ટાસ્ક કર્યું હતું ને એમાં એડિશન કર્યું હતું ને ઘણું બધું કર્યું હતું. તો એમાં તમારે એક એક ટેગ લખવા પડતા હતા. દાખલા તરીકે તમારે ક્રૂડ ઓપરેશન કરવા હોય, ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરવું હોય તો એની માટે તમે કેટલો કોડ લખ્યો હતો. પછી ફોર એન એક્ઝામ્પલ તમારે એમાં જ એક નાનું એવું ટેબલ જોતું હોય ને તોય તમે ટેબલ ટેગ લખ્યું હતું. TR ને TD ને B ટેગ ને H1 ટેગ ને આ બધા ટેગનો યુઝ કરીને એક સિમ્પલ પેજ બનાવ્યું હતું. વર્ડપ્રેસ છે ને એ વર્ડપ્રેસ આવા કોઈ પણ જાતની ઝંઝટ નથી. વર્ડપ્રેસ શું કરે છે તો કે વર્ડપ્રેસમાં તમારે જે કન્ટેન્ટ લખવો છે ને એ પહેલા લોગિન કરો, કન્ટેન્ટ લખો અને બટન ઉપર ક્લિક કરીને પબ્લિશ કરી દો. વર્ડપ્રેસ આટલી જ આવી રીતે ફેસિલિટી આપે છે. તમારે કોઈ વસ્તુની કાંઈ પણ વસ્તુની જરૂર નથી. તમને પ્રોગ્રામિંગ સ્કિલ નહીં હોય તોય તમે એક બ્લોગ ઇઝીલી ક્રિએટ કરી શકશો. આપણે આના છે ને જોશું, તમને પ્રેક્ટિકલી હું બતાવીશ એક એક વસ્તુ એટલે તમને ખ્યાલ આવશે કેટલું ઇઝી છે. વર્ડપ્રેસ ઇઝ એ કમ્પ્લીટલી ફ્રી ટૂલ્સ યુઝ ટુ ક્રિએટ ડાયનેમિક વેબસાઇટ. તમારે કોઈ વેબસાઇટ ક્રિએટ કરવી છે તો વર્ડપ્રેસ છે ને એ સાવ ફ્રી ટૂલ્સ છે. તમે વર્ડપ્રેસમાં ઇઝીલી કોઈ વેબસાઇટ બનાવી શકો. ઓરિજિનલી વર્ડપ્રેસ વોઝ એ ડેવલપ એઝ એ બ્લોગિંગ સોફ્ટવેર. જનરલી છે ને વેબસાઇટ વર્ડપ્રેસ બનાવ્યું ને ત્યારે એનો જનરલ યુઝ શું થતો હતો કે તમારે કોઈ બ્લોગિંગ ક્રિએટ કરવો હોય ને એની માટે થતો હતો. હવે જનરલી શું થાય છે તો કે હવે તમે જનરલી વેબસાઇટ ક્રિએટ કરો છો. વર્ડપ્રેસ છે એ વર્ડપ્રેસમાં તમે હવે વેબસાઇટ ને એ બધી વસ્તુ ક્રિએટ કરો છો. ચલો આ પોઈન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? તમે બ્યુટીફુલ એક વેબસાઇટ પણ એને ક્રિએટ કરી શકો વર્ડપ્રેસમાં ઇઝીલી, કોઈ પણ જાતના ટેકનિકલ નોલેજ વગર. ચલો આમાં કોઈને પ્રોબ્લેમ છે અત્યાર સુધીમાં? ઓકે. વર્ડપ્રેસ ક્યારે રિલીઝ થઈ તો કે મે 2003માં 27 તારીખે મે 2003માં તમારી આ વર્ડપ્રેસ છે એ રિલીઝ થયું છે. અને કોણે રિલીઝ કર્યું છે તો કે એના નામ આપ્યા છે મેટ મુલેનવેગ અને માઇક લિટલ. આ બે વ્યક્તિ છે એ ફાઉન્ડર છે, બનાવી છે વેબસાઇટ વર્ડપ્રેસ છે એ રિલીઝ કર્યું છે. તો આ જે છે એ જસ્ટ તમારું વર્ડપ્રેસનું ઇન્ટ્રોડક્શન હતું. આ જે 2 પોઈન્ટ છે એ 2 પોઈન્ટ આપણે એવા જોયા. પહેલાં તો છે ને વર્ડપ્રેસ સમજતા પહેલાં મારે તમને કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ સમજાવવું પડે. તો કે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તમે સમજો. કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જે ફેસિલિટી આપે છે એ સેમ વસ્તુ વર્ડપ્રેસ આપે છે. કેમ કે વર્ડપ્રેસ એક પોતે જ કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે. તમારે તમારો વેબસાઇટ છે કે કોઈ બ્લોગ છે એમાં કન્ટેન્ટ બનાવો, ક્રિએટ કરવો છે, પબ્લિશ કરવો છે, ડિલીટ કરવો છે કે એડિટ કરવો છે, આ બધી વસ્તુ તમે વર્ડપ્રેસની મદદથી કરી શકો વિધાઉટ એની કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નોલેજ. કોઈ પણ જાતના પ્રોગ્રામિંગ લેંગ્વેજના નોલેજ વગર તમે વર્ડપ્રેસમાં આ વસ્તુ ઇઝીલી એક બ્લોગ અથવા તો વેબસાઇટ થોડીક જ વારમાં ક્રિએટ કરી શકો. અને કોઈ પણ બ્રાઉઝર ઉપર ડિપેન્ડેડ નથી. કોઈ પણ બ્રાઉઝરમાં વર્ડપ્રેસમાં લોગિન થાવ, એમાં તમે તમારું પ્રોગ્રામિંગ તમારું કન્ટેન્ટ એડ કરો, બટન ઉપર ક્લિક કરો, પબ્લિશ કરો એટલે ઇઝીલી એક બ્લોગ ક્રિએટ થઈ જશે થોડીક જ વારમાં. તમારે કોઈ ટેગની જરૂર નહીં પડે કે આ ટેગ યાદ રાખવા કે વોટેવર. ચલો આ 2 પોઈન્ટમાં આઈ હોપ કોઈને કન્ફ્યુઝન નથી. તો આપણે નેક્સ્ટ પોઈન્ટ લઈએ, એડવાન્ટેજીસ ઓફ વર્ડપ્રેસ. વર્ડપ્રેસ છે એ વર્ડપ્રેસનો આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધો. તો હવે આપણે વર્ડપ્રેસના એડવાન્ટેજીસ જોઈએ, વર્ડપ્રેસના ફાયદા શું છે એ જોઈએ.
એમાં પહેલો જે પોઈન્ટ છે એ છે ઓપન સોર્સ. વર્ડપ્રેસ છે એ એવા ટાઈપનું પ્લેટફોર્મ છે જે ઓપન સોર્સ છે. ઓપન સોર્સ એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ વિધાઉટ પેમેન્ટ એનો યુઝ કરી શકે. વર્ડપ્રેસનું કોડિંગ છે એ ફ્રી છે બધા માટે. કોઈ પણ વ્યક્તિને બ્લોગ કે વેબસાઇટ ક્રિએટ કરવી છે તો કોઈ પણ વસ્તુનું પેમેન્ટ નહીં કરવું પડે. તમે વિધાઉટ પેમેન્ટ આનો યુઝ કરી શકો. વર્ડપ્રેસ ઇઝ એન ઓપન સોર્સ પ્લેટફોર્મ મીન્સ ટુ યુઝ ઇટ વી ડોન્ટ હેવ ટુ પે ફોર ઇટ. ઓપન સોર્સનો સિમ્પલ મિનિંગ એવો કીધો છે કે તમારે વર્ડપ્રેસનો યુઝ કરવો છે તો કોઈ પણ જાતના પેમેન્ટની જરૂર નથી, તો એને કહેવાશે ઓપન સોર્સ. It also means that developer can use the code written and use already without having to modify or starting from the beginning. WordPress નો કોડ છે ને, દાખલા તરીકે હમણાં જ આપણે પ્લગઇન્સ ને એ બધું આવશે, એ કોડ છે ને એ કોડ તમારે ક્યાંય લખવાની જરૂર નથી. એ ઓલરેડી આપેલો જ છે. ડેવલપર છે ને એ ડેવલપરે આ વસ્તુ ઓલરેડી લખેલી જ છે. તમારે શું કરવાનું છે? તમારે આમાં કોઈ પણ જાતના મોડિફિકેશન કે ચેન્જીસ વગર તમે ડાયરેક્ટ એનો યુઝ કરશો ને તોય ચાલશે. તમારે સ્ક્રેચથી બનાવવાની જરૂર નથી. ઓલરેડી બધી વસ્તુ આપેલી છે, તમારે જસ્ટ એને યુઝ કરવાની રહેશે. ઓકે, બીજો એડવાન્ટેજીસ છે યુઝેબિલિટી એન્ડ સિમ્પ્લિસિટી. સિમ્પ્લિસિટી. વિથ અધર ફ્રેમવર્ક ઓર CMS you need to have a basic understanding of technical knowledge, but when it come to WordPress, user with no technical background and use it quite easily. જેમ બીજા ફ્રેમવર્ક છે, લારાવેલ કે ઘણા બધા ફ્રેમવર્ક છે, એ ફ્રેમવર્ક તમે યુઝ કરો ને તો તમારે એનું સિન્ટેક્સ ને એ બધી વસ્તુ જોવી પડશે. સિન્ટેક્સ ને એની જે બેઝિક રૂલ્સ છે ને એ રૂલ્સ ફોલો કરવા પડશે. પણ જ્યારે વર્ડપ્રેસની વાત આવે તો વર્ડપ્રેસ છે ને એ એવા ટાઈપનું પ્લેટફોર્મ છે કે જેમાં કોઈ પણ જાતનું ટેકનિકલ બેકગ્રાઉન્ડની જરૂર નહીં પડે. કોઈ પણ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ નહીં હોય તોય ચાલશે. તમે વર્ડપ્રેસમાં તોય ક્વાઇટ ઇઝીલી આ વસ્તુ એક્સેસ કરી શકશો. કદાચ તમને ટેકનિકલ થોડું ઘણું નોલેજ હોય કે કયો ટેગ કોની માટે યુઝ થાય, બેઝિક ઇન્ફોર્મેશન હશે તોય તમે એક વેબસાઇટ છે એ ઇઝીલી બનાવી શકશો. તમારે કાંઈ બહુ ડીપમાં નોલેજની જરૂર નથી. યુ ડોન્ટ નીડ ટુ બી ફેમિલિયર વિથ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જો અહીંયા લિસ્ટ આપેલું છે કે તમને HTML, PHP કે CSS આ બધાની કોઈ વસ્તુનું ખ્યાલ નથી, પ્રોગ્રામિંગ લેંગ્વેજથી તમે ફેમિલિયર નથી, તમે સ્ટડી નથી કરી, તોય તમે આ વસ્તુ ઇઝીલી બનાવી શકશો. તમે ખાલી શું કરવાનું છે? ક્લિક કરો અને યુઝ કરો, ટાઈપ કરો, કન્ટેન્ટ યુઝ કરો, અપડેટ કરો, સેટઅપ બનાવો, બસ પૂરું. ખાલી આવું જ મેનેજિંગ કરવાનું છે. તો આ એક સિમ્પ્લિસિટી છે વર્ડપ્રેસની. આ વસ્તુ યુઝેબિલિટી સિમ્પલી તમે યુઝ કરી શકશો. કોઈ પણ વસ્તુની કોઈ ટેકનિકલ નોલેજ, દાખલા તરીકે તમને PHPના બધાય ટેગ યાદ નથી, HTML કાંઈ ખ્યાલ નથી, તોય તમે વર્ડપ્રેસ છે એમાં ઇઝીલી એક બ્લોગ તો ક્રિએટ કરી જ શકશો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે. હા, બ્લોગમાં કાંઈ હોસ્ટિંગનો ખર્ચો થાય? હા, હોસ્ટિંગ ને એ કરવું પડશે, પેડ કરવું પડે. હા, પ્લગઇન્સ છે ને એક નીચે પ્લગઇન્સનો ને એનોય પોઈન્ટ આવશે. અમુક પ્લગઇન્સ છે ને વર્ડપ્રેસમાં અહીંયા એવું કહી દીધું છે કે સાવ ફ્રી છે. અહીંયા કહી દીધું ફ્રી છે, પણ એનો મતલબ એમ નથી કે કોઈ જગ્યાએ પેમેન્ટ નથી લેતા. અમુક પ્લગઇન્સ ને એ વસ્તુ છે ને એમાં તમારે પેમેન્ટ કરવું પડશે. એ આવશે તમારે ડીપમાં. ઓકે, ખ્યાલ આવ્યો? બધી જ વસ્તુ પછી સાવ ફ્રી નથી, પણ એક સિમ્પલ વસ્તુ ક્રિએટ કરવી હશે તો એ બધું વસ્તુ પોસિબલ છે, પણ અમુક પ્લગઇન્સ છે ને એ પેમેન્ટ કરીને યુઝ કરવા પડશે. એ પોઈન્ટ છે આખો, આમાં જ આવશે. ડિસએડવાન્ટેજીસમાં એમાં જોઈએ. ઇઝી ઓફ ઓપરેશન. તમે ઓપરેશન કરવું છે, કોઈ ડેટા એડ કરવો છે, ડેટા રિમૂવ કરવો છે, પેજ એડ કરવું છે, પેજ મોડિફિકેશન કરવું છે, આ વસ્તુ છે ને સાવ સિમ્પલી વર્ડપ્રેસમાં થશે. હમણાં આપણે છે ને આ જ યુનિટમાં આવશે કે પેજ કઈ રીતે ક્રિએટ કરવું, એની અંદર ડેટા કન્ટેન્ટ કઈ રીતે એડ કરવો, એનું પ્રેક્ટિકલ પોસિબલ હશે ને તો એ પ્રેક્ટિકલ જ બતાવીશ. કન્ટેન્ટ કઈ રીતે એડ કરવો, કેટેગરી એડ કરવી છે, આ બધી વસ્તુ વર્ડપ્રેસમાં ઇઝીલી થશે. તમારે કોઈ પણ જાતનું ઝંઝટ નહીં રહે, સિમ્પલી થશે. જોઈએ આ પોઈન્ટ, ઇઝી ઓફ ઓપરેશન. વિથ ટાઈમ એવરીથિંગ
change or adjust to be avoided by a new technology and guideline. You need to introduce little modification in your site by removing, adding a pages, changing the background color or themes, etc. હવે છે ને કોઈ નવી ટેકનોલોજી આવી ગઈ છે અથવા તો કોઈ તમારા ડેવલપરે નવી ગાઈડલાઈન આપી છે, તમારા યુઝરે નવી ગાઈડલાઈન આપી છે, તો એનાથી શું થશે તો કે તમારે કોઈ નવી વસ્તુ એડ કરવી પડશે, નવા પેજીસ એડ કરવા પડશે, અથવા તો એક્ઝિસ્ટિંગ પેજ છે અથવા તો એક્ઝિસ્ટિંગ કન્ટેન્ટ છે એને રિમૂવ કરવું પડશે. હવે આ કેસમાં શું થશે તો કે આ કેસમાં તમારે કોઈ ડિઝાઇનર અથવા તો ડેવલપરને હાયર કરવા પડશે. તમે જો કોઈ બીજી વસ્તુ યુઝ કરી હશે, વર્ડપ્રેસ સિવાયની વસ્તુથી કોઈ કોડિંગ કર્યું છે અને વેબસાઇટ બનાવેલી છે, તો એ કેસમાં તમને કોઈ એવું કીધું કે આ તમારે ચેન્જીસ કરવાના છે, તો તમને ચેન્જીસ ન આવડતા હોય તો તમારે શું કરવું પડશે તો કે જો અહીંયા લખ્યું છે તમારે ડેવલપર અથવા તો ડિઝાઇનરને હાયર કરવા પડશે. તમારે જો કોઈ મોડિફિકેશન કરવું હશે તો એ મોડિફિકેશન માટે તમારે ડેવલપર અથવા તો ડિઝાઇનરને કહેવું પડશે, હાયર કરવા પડશે, એને કહેવું પડશે, પેમેન્ટ કરવું પડશે અને પછી તમારી વેબસાઇટમાં ચેન્જીસ કરશે. પણ જો તમે વર્ડપ્રેસ યુઝ કર્યું હશે, પછીનો જે આમાં પોઈન્ટ છે બટ વિથ વર્ડપ્રેસ, જો તમે નોર્મલ વસ્તુ યુઝ કરી છે, કોઈ નોર્મલ ટેકનોલોજી યુઝ કરી છે વિધાઉટ વર્ડપ્રેસ, તો એની માટે કોઈ ચેન્જીસ કરશો, એ ચેન્જીસ દાખલા તરીકે નવું પેજ એડ કરવું છે અથવા તો પેજ રિમૂવ કરવું છે, બેકગ્રાઉન્ડ ચેન્જ કરવો છે, કોઈ થીમ્સ ચેન્જીસ કરવું છે, આ બધા માટે તમારે જો નોર્મલ કોઈ ટેકનોલોજી યુઝ કરી હોય તો તમારે કોઈ ડેવલપર અથવા તો ડિઝાઇનરને હાયર કરવા પડશે. તમને ફાવતું હોય તો તમે કરી શકો, અથવા તો તમને નથી ફાવતું તો એની માટે તમારે એ ડેવલપર અથવા તો ડિઝાઇનરને પેમેન્ટ કરવું પડશે. બટ જ્યારે વર્ડપ્રેસનો કન્સેપ્ટ આવે તો વર્ડપ્રેસના કન્સેપ્ટમાં કોઈ વ્યક્તિને હાયર કરવાની જરૂર નથી. કોઈ નો નીડ ટેકનિકલ આસિસ્ટન્ટ, તમારે કોઈ ટેકનિકલ આસિસ્ટન્ટની પણ જરૂર નથી. તમે એક સિંગલ લાઇન, સિંગલ કોડ, સિંગલ ક્લિકથી કોઈ નવું પેજ એડ કરી શકશો, એક પેજને રિમૂવ પણ કરી શકશો એક બટનની મદદથી. આ પોઈન્ટ છે ને એ આખો એવું જ કહે છે કે તમારે વર્ડપ્રેસ હશે તો કે કોઈ પણ જાતના ટેકનિકલ આસિસ્ટન્ટની જરૂર નહીં પડે. વિધાઉટ ટેકનિકલ આસિસ્ટન્ટ તમે આ બધી વસ્તુ ઇઝીલી કરી શકશો અને તમારો ટાઈમય સેવ થશે અને મની સેવ થશે. ટાઈમ કઈ રીતે સેવ થશે તો કે એક વસ્તુ તમારે એડ કરવી હોય, દાખલા તરીકે આમાં જ એક પેજ એડ કરીને કોડ કરો તો એમાં ટાઈમય જશે અને તમને નથી આવડતું તો તમારે કોઈ ડેવલપર અથવા તો ડિઝાઇનરને કહેવું પડશે. તો એ ડેવલપર અને ડિઝાઇનર છે એ તમારી પાસેથી પેમેન્ટ લઈને તમને મોડિફિકેશન કરશે વેબસાઇટનું. પણ એ જ વસ્તુ વર્ડપ્રેસમાં તમારે કોઈ ડેવલપર અથવા તો ડિઝાઇનરની જરૂર નથી. તમે તમારી રીતે એક સિંગલ ક્લિકથી નવું પેજ એડ કરી શકશો, નવી કેટેગરી એડ કરી શકો, નવું ટેબલ, વોટેવર નવી કોઈ વસ્તુ એડ કરવી હશે તો એ વસ્તુ સિમ્પલી એક લાઇનનો કોડ અથવા તો એક ક્લિક ઇવેન્ટથી, એક બટનથી આ વસ્તુ એડ કરશો તો એનાથી ટાઈમય સેવ થશે અને તમારે જે કોડ લખવો પડે છે એ કોડ લખવોય નહીં પડે. કોઈ વ્યક્તિને તમારે કોઈ ટેકનિકલ આસિસ્ટન્ટની જરૂર નહીં પડે. એનાથી શું થશે તો કે તમારા મની છે એ મની પણ સેવ થશે. તો આ શું થયું તો કે ઇઝીલી ઓપરેશન થઈ ગયું, ઓપરેશનલ થયું. તમે ઇઝીલી વર્ડપ્રેસનો એક્સેસ કરી અને કોઈ પણ વ્યક્તિની મદદ વગર તમે તમારી રીતે આ વસ્તુ કરી શકશો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. પ્લગઇન્સ. હમણાં મેં તમને કીધું હતું ને પ્લગઇન્સ વાળી વાત કરી હતી. તો વર્ડપ્રેસ છે ને એનો એક સૌથી ફાયદો વસ્તુ હોય ને તો કે આ પ્લગઇન્સ છે. સારામાં સારો ફાયદો હોય ને તો એ પ્લગઇન્સ છે. પ્લગઇન્સ શું છે ને એનો આખું ચેપ્ટર છે, એટલે હું પ્લગઇન્સ અત્યારે ડીપમાં નહીં કહું. પ્લગઇન્સના આખા ચેપ્ટર આવે છે, આખું ચેપ્ટર જ છે કે પ્લગઇન શું છે, પ્લગઇન કઈ રીતે એડ કરવું, કઈ રીતે યુઝ કરવું. તો વર્ડપ્રેસ છે ને એ ઘણા બધા પ્લગઇન્સ આપે છે, ઘણી બધી ફંક્શનાલિટી આપે છે. હવે એ પ્લગઇન્સ છે ને એ પ્લગઇન્સમાં તમારે એક લાઇનનો કોડે લખવાની જરૂર નથી. પ્લગઇન્સ તમારે જસ્ટ ઇન્સ્ટોલ કરવાના અને એ પ્લગઇન્સ તમને ફેસિલિટી આપશે. તમારે પ્લગઇન્સમાં કોઈ પણ જાતનું કોડિંગ કરવાની જરૂર નથી. તો આ વસ્તુ તમે ઇઝીલી વેબસાઇટમાં પ્લગઇન્સ એડ કરી શકશો વિધાઉટ એની સિંગલ લાઇન કોડે લખવાની જરૂર નથી. ઓકે, આ પ્લગઇન્સમાં કોઈને કન્ફ્યુઝન છે? પ્લગઇન્સનો આખો પોઈન્ટ આવશે ડીપમાં. તો એક એડવાન્ટેજીસ વર્ડપ્રેસનો પ્લગઇન્સ પ્રોવાઈડ કરે છે ને એ છે. ઓકે,
નેક્સ્ટ છે રેપિડ ડેવલપમેન્ટ. રેપિડ એટલે કેવું તો કે ફાસ્ટલી સ્પીડલી ડેવલપમેન્ટ થશે. રેપિડ ડેવલપમેન્ટ જોઈએ. The major advantages of WordPress is the speed at which you are able to create and start using website. WordPress નો એક સારામાં સારો એડવાન્ટેજીસ હોય ને તો એ WordPress છે ને એ સ્પીડમાં તમે કોઈ વેબસાઇટ બનાવી હોય અથવા તો બ્લોગ ક્રિએટ કરવો છે ને તો એ સ્પીડમાં બની જશે. તમારે કોઈ પણ જાતની ઝંઝટ કે ટાઈપિંગ નહીં રહે. જસ્ટ તમારે તમારો કન્ટેન્ટ ટાઈપ કરવો પડશે, હા, પણ તમારે કોડિંગ ટાઈપ કરવાની જરૂર નથી. તમે ફાસ્ટલી એક વેબસાઇટ છે એ વેબસાઇટ બનાવી શકશો. ધ પ્રોસેસ ઓફ ડેવલપિંગ એ સાઇટ ઇઝ ક્વાઇટ સ્ટ્રેટ ફોરવર્ડ, એસ્પેશિયલી ડ્રેગ એન્ડ ડ્રોપ ફંક્શનાલિટી મેકિંગ ઇટ મચ ફાસ્ટર ટુ ડેવલપ વેબસાઇટ. રેપિડ ડેવલપમેન્ટમાં એક કન્સેપ્ટ એ છે કે તમારું વર્ડપ્રેસ છે ને એ તમને ડ્રેગ એન્ડ ડ્રોપ વાળી ફંક્શનાલિટી આપે છે. હવે ડ્રેગ એન્ડ ડ્રોપની ફંક્શનાલિટીથી શું થશે તો કે તમારે કોડિંગ કરવું નહીં પડે, કોડિંગ કરવાની જરૂર નહીં પડે. ડ્રેગ એન્ડ ડ્રોપથી તમે ઇઝીલી કોઈ વસ્તુ એક્સેસ કરશો, કોઈ વસ્તુ એડ કરી શકશો. આ સ્ટ્રેટ ફોરવર્ડ થઈ ગયું. તમારે કોઈ વસ્તુ ટાઈપ કરવી નહીં પડે. ડ્રેગ એન્ડ ડ્રોપથી તમે એનો ઇઝીલી એક્સેસ કરી શકશો. કઈ જગ્યાએ ડ્રેગ એન્ડ ડ્રોપ એ બધું પ્રેક્ટિકલ બતાવીશ તમને, એટલે ખ્યાલ આવશે. તો તમારે કોઈ વેબસાઇટ બનાવી છે તો સ્પીડમાં બનાવી હોય તો તમે વર્ડપ્રેસથી બનાવશો તો એ વસ્તુ સ્પીડમાં બનશે. કેમ કે એક તો તમારે કોઈ કોડિંગની જરૂર નથી, પ્લસ તમને ટેકનિકલ નોલેજની જરૂર નથી, પ્લસ તમને ઘણા બધા પ્લગઇન્સ તમને ફ્રીમાં આપે છે. તમારે જસ્ટ ઇન્સ્ટોલ જ કરવાના છે. પ્લસ તમે શું કરશો તો કે કોઈ વસ્તુ જોતી હોય તો તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું, એ વસ્તુ તમને ઇઝીલી મળશે. તો આ જે છે એનાથી તમારી વેબસાઇટ છે એ ફાસ્ટલી બનશે, સ્પીડલી બનશે. નેક્સ્ટ છે થીમ્સ. There are 1000 of themes available online to use to help your choose a designing for your site. હવે તમારે તમારી વેબસાઇટની ડિઝાઇનિંગ કરવી છે તો એ ડિઝાઇનિંગ માટે તમારે સ્ક્રેચથી બનાવવાની જરૂર નથી. બેકગ્રાઉન્ડ સેટ કરો અને કલર સેટ કરો અને કોઈ પણ વસ્તુ સેટ કરો, એના ફોન્ટ સેટ કરો. આ વસ્તુ તમારે સ્ક્રેચથી બનાવવાની જરૂર નથી. વર્ડપ્રેસ છે ને ઘણા બધા થીમ્સ આપે છે. અમુક થીમ્સ છે એ ફ્રીમાં છે, અમુક થીમ્સ છે એ પ્રીમિયમ વાળા છે. પે કરીને તમે પરચેસ કરીને એડ કરાવી શકો. તો તમારે કોઈ ડિઝાઇનિંગ રિલેટેડ કે તમારે કોઈ વસ્તુ કરવી છે તો ડિઝાઇનિંગ કરવા પહેલેથી કરવાની જરૂર નથી. તમને એક્ઝિસ્ટિંગ ઘણી બધી થીમ્સ આપેલી હશે. એ થીમ્સ તમે સિલેક્ટ કરો, એને તમારી વેબસાઇટમાં ઇન્સ્ટોલ કરો અને એ થીમ્સનો ડાયરેક્ટ યુઝ કરો. સ્ક્રેચથી કોઈ ડિઝાઇનિંગ કરવાની જરૂર નથી. વર્ડપ્રેસ ફ્રીમાં 1000 ઓફ થીમ્સ આપે છે. પ્લસ તમે કોઈ પ્રીમિયમ પરચેસ કરો છો તો એ પરચેસ કરીને પણ તમને ઘણી બધી સાઇટની થીમ્સ પ્રોવાઈડ કરે છે. અને લાસ્ટ છે એ છે મેનુ. લાસ્ટ જે એડવાન્ટેજીસ છે એ છે મેનુ. વર્ડપ્રેસ 3.0 હેઝ સમ ગ્રેટ મેનુ ઓપ્શન. તમારી વર્ડપ્રેસમાં આ જે વર્ઝન છે 3.0 એમાં ઘણા બધા મેનુના ઓપ્શન છે. એમાં ઘણા બધા પ્રીટી અને સિમ્પલ મેનુ છે. હવે તમે દાખલા તરીકે ઝૂમલાનો યુઝ કર્યો છે. ઝૂમલા ડ્યુ ટુ ઇટ્સ કસ્ટમ મેનુ કેન રીઅરેન્જ. તમે ઝૂમલાનો યુઝ કર્યો છે અને તમે મેનુ બનાવો છો એની કરતાં તમે આ વર્ડપ્રેસ 3.0 છે એમાં ઘણા બધા મેનુ આપ્યા છે. તો એ મેનુ તમારે શું કરવાના છે? જસ્ટ મેનેજ કરવાના છે, અરેન્જ કરવાના છે. જસ્ટ અરેન્જ કરવાના છે. કયો મેનુ હોમ તમારે પહેલાં રાખવું છે, કયો મેનુ પછી રાખવો છે, આ જસ્ટ તમારે ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાના છે. આ મેનુના આખા કન્સેપ્ટ આવે છે એ તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ. તમારે કયા પેજમાં કેટલી કેટેગરી એડ કરવી છે, કયો મેનુ કઈ જગ્યાએ એડ કરવો છે, આ બધી વસ્તુ સિમ્પલી તમે યુઝ કરી શકશો. કોઈ પણ જાતનું કોડિંગની જરૂર નથી. ઝૂમલા આવી બધી ફેસિલિટી આપે છે. ચલો, આ બધામાં કોઈને કન્ફ્યુઝન છે? એડવાન્ટેજીસમાં આ બધા વર્ડપ્રેસના એડવાન્ટેજીસ હતા. એડવાન્ટેજીસ છે એમ સામે ઘણા ડિસએડવાન્ટેજીસ છે. આ જે એડવાન્ટેજીસ જોયા એવા ડિસએડવાન્ટેજીસનું પણ લિસ્ટ છે. વર્ડપ્રેસ ખાલી તમને એડવાન્ટેજીસ જ નથી આપતું, ડિસએડવાન્ટેજીસનું પણ લિસ્ટ છે. તો તમે મેનુ ને થીમ્સ ને આ બધી વસ્તુ શું કરશો તો કે જસ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે વિધાઉટ કોડિંગ. ઓકે, એમાં પહેલો ડિસએડવાન્ટેજીસ છે એ છે ઓપન સોર્સ. ઓપન સોર્સ એડવાન્ટેજીસમાંય છે, ઓપન સોર્સ
ડિસએડવાન્ટેજીસમાં પણ છે. હવે ઓપન સોર્સ કઈ રીતે ડિસએડવાન્ટેજીસ છે એ જોઈએ. વર્ડપ્રેસ ઇઝ ફેમસ બીકોઝ it is an open source and this is the same reason for its downfall. જે વર્ડપ્રેસ છે એ ઓપન સોર્સ માટે બહુ એડવાન્ટેજીસ છે. ઓપન સોર્સ છે એટલે તો ફ્રીમાં કોઈ પણ વ્યક્તિ એનો યુઝ કરશે. એનું કોડિંગ છે એ કોડિંગ તમને ફ્રીમાં આપી દીધું છે, તો એ કોડિંગમાં પણ તમે કોઈ પણ વ્યક્તિ એનો યુઝ કરશે. હવે આ વસ્તુ છે ને એ ડાઉનફોલ છે. આ જ વસ્તુ તમને ડિસએડવાન્ટેજીસમાં જ આવે છે. શું કામ? તો કે જો એનું રીઝન આપ્યું છે, એઝ ઇટ ઇઝ વાઇડલી યુઝ ઇટ ઇઝ ઓલવેઝ એટ ધ ટાર્ગેટ ઓફ હેકર. વર્ડપ્રેસ છે એ ફ્રી છે એટલે શું કરશે? જે વસ્તુ ફ્રી હોય ને એ બધા વ્યક્તિ યુઝ કરે છે. તો આ જે વસ્તુ ફ્રી છે ને એવી જ રીતે આ વસ્તુ હેકર માટે પણ એક ટાર્ગેટ છે. જેમ ફ્રી છે અને બધા વ્યક્તિ યુઝ કરે છે, ફ્રી છે એટલે ફેમસ છે, ઓપન સોર્સ છે એટલે ફેમસ છે, પણ જે લોકો હેકર છે ને એ લોકો આને ટાર્ગેટ કરે છે. વલ્નરેબલ કોઈ સાયબરના એટેક કે કોઈ કોડિંગ કરવું છે, કોઈ મેલિશિયસ કોડ એડ કરવો છે, તો એ વસ્તુ તમારા વર્ડપ્રેસના સોર્સ કોડમાં એડ કરી દે છે. તો આ રીતે તમારું વર્ડપ્રેસ છે એ ડિસએડવાન્ટેજીસ થશે ઓપન સોર્સ. ઓપન સોર્સ છે એ ડિસએડવાન્ટેજીસ આ રીતે થશે, કોઈ હેકર છે એ એમાં કોડ એડ કરી શકે. ઓકે, તો તમારો હવે તમને એમ થાય કે તમારો વેબસાઇટનો કોડ તો એ બીજા કેમ એડ કરે? તો કે એનું સિમ્પલ રીઝન છે, વર્ડપ્રેસ છે એ ઓપન સોર્સ છે. એનું જે ઓલરેડી જે કોડ આપેલો છે એ તમે નથી લખેલો. વર્ડપ્રેસમાં તમે આ જે ડ્રેગ એન્ડ ડ્રોપ વાળી ફંક્શનાલિટી છે એ ફંક્શનાલિટી તમે ડ્રેગ એન્ડ ડ્રોપ જ યુઝ કરો છો, પણ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો છો એની પાછળ કંઈક કોડ હશે જ. એ કોડ કોઈક બીજા વ્યક્તિએ લખ્યો છે. હવે એ બીજા વ્યક્તિ જો આમાં કોઈ મેલિશિયસ વસ્તુ, કોઈ બગ કે કોઈ એરર કે કોઈ વસ્તુ એડ કરી દે, કોઈ વાયરસ એડ કરી દે, તો એ તમારી વેબસાઇટને પણ એ વાયરસ અફેક્ટ કરશે. જો અહીંયા લખ્યું છે કોડ યુ યુઝ હેઝ બીન રિટન બાય સમવન એલ્સ. તમે જે એક્ઝિસ્ટિંગ કોડ એડ કરો છો, યુઝ કરો છો, ભલે એ કોડ તમે નથી લખ્યો, તમે તો જસ્ટ એની ફંક્શનાલિટી જ યુઝ કરો છો, પણ એ ફંક્શનાલિટી ઓટોમેટિક ન થતી હોય. એ ફંક્શનાલિટી માટે કોઈ ડેવલપરે કોડ લખ્યો જ હશે. ભલે ફંક્શનાલિટી તમે યુઝ કરો છો, પણ એ ડેવલપરે એની માટે કોઈ કોડિંગ કર્યું જ હોય. તો એ કોડ તો તમે નથી જ લખ્યો, એ કોડ કોઈ બીજા વ્યક્તિએ લખ્યો છે. તો એમાં પોસિબિલિટી છે કે કોઈ મેલિશિયસ કોડ અથવા તો કોઈ બગ કે કોઈ વસ્તુ એડ કરી દે. હવે એ મેલિશિયસ કોડ છે એ ઓટોમેટિક તમે યુઝ કરો છો તમારી વેબસાઇટમાં, એટલે એ મેલિશિયસ કોડ અથવા તો બગ છે એ તમારી વેબસાઇટમાં આવવાના ચાન્સીસ રહેશે. તો આ એક છે એ ઓપન સોર્સનો ડિસએડવાન્ટેજીસ થયો. ઓપન સોર્સ છે એ આ રીતે એક ગેરફાયદો કરાવે, ટાર્ગેટિંગ થશે. કોઈ હેકર છે એ હેકર ટાર્ગેટ કરી શકે. ઓકે, નેક્સ્ટ છે એ છે ધ સ્પીડ ઓફ ધ સાઇટ. હવે કેવું થશે તો કે વર્ડપ્રેસમાં છે ને તમે જે ફંક્શનાલિટી અને તમે જે ડ્રેગ એન્ડ ડ્રોપની એની ઘણી બધી ફેસિલિટી છે. હવે એ ફેસિલિટી તમે યુઝ કરો છો એટલે તમને એમ થશે કે આ વસ્તુ તો મને ફટોફટ થઈ ગઈ, પણ એકચ્યુઅલી એ ફંક્શનાલિટી માટે ઘણો બધો કોડ લખેલો હશે. પ્લગઇન્સ તમે યુઝ કરો છો, તમને આ પ્લગઇન્સ ગમ્યું કોઈ પણ અને તમે ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી લીધું, ઇટ્સ ઓકે, પણ એ પ્લગઇન્સ પાછળ પણ ઘણો બધો કોડ હશે, ઘણી બધી ફંક્શનાલિટી, ઘણું બધું કોડ ને એ બધું લખ્યું હશે. તો એ કોડ છે ને એ કોડ તમારી વેબસાઇટને લોડ થવામાં, રિસ્પોન્સ કરવામાં સ્લો કરી દેશે. તમારો રિસ્પોન્સ ટાઈમ છે, લોડિંગ ટાઈમ છે એ સ્લો કરી દેશે. તો આ રીતે તમારી વર્ડપ્રેસની સાઇટ છે ને એ બહુ જ સ્પીડ છે ને એની ઓછી હશે. શેમાં સ્પીડ ઓછી હશે? તો કે રિસ્પોન્સ થવામાં અથવા તો લોડિંગ ટાઈમમાં સ્પીડ છે એ સ્પીડ ઓછી હશે. WordPress site have a lot of generic code and plugins for incorporating functionality into the site. Hence, it could make the site respond slowly, decrease the loading time. WordPress માં તમને એક કરતાં વધારે કોડ બાય ડિફોલ્ટ આપેલો જ હશે. પ્લગઇન્સ યુઝ કરો છો તો પ્લગઇન્સ એમને ન આવે, પ્લગઇન્સનો એ કોડ હશે જ. ભલે કોડ તમે નથી કરતા પણ એ કોડ પડેલો હશે. હવે તમારી વેબસાઇટ જ્યારે બ્રાઉઝરમાં લોડ થાય તો એ બ્રાઉઝરમાં લોડ થવામાં એને વાર લાગશે. શું કામ?
તો કે બ્રાઉઝરમાં તમારી વેબસાઇટ લોડ કરે એનો મતલબ એમ કે તમારો બધો કોડ લોડ થતો હોય, તો એનાથી શું થશે તો કે તમારો રિસ્પોન્સ ટાઈમ સ્લો થઈ જશે અને તમારું લોડિંગ છે એ લોડિંગ પણ ડિક્રીઝ થશે, એટલે તમારી વેબસાઇટ થોડીક વાર સુધી તો ડિસ્પ્લે જ નહીં થાય, કેમ કે તમે મલ્ટિપલ પ્લગઇન્સ ને ઘણો બધો કોડ ને આ બધી વસ્તુ ફેસિલિટી યુઝ કરેલી છે એટલે. તો આ એક ડિસએડવાન્ટેજીસ થયો તમારા વર્ડપ્રેસનો. નેક્સ્ટ છે એક્સેસ ઓફ પ્લગઇન્સ. પ્લગઇન આર ધેર ટુ એનહાન્સ ધ ફંક્શનાલિટી ઓફ યોર સાઇટ. પ્લગઇન શું કરે છે તો કે તમારી વેબસાઇટની ફંક્શનાલિટી એક્સ્ટ્રા બનાવી છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી ફંક્શનાલિટી બનાવી છે, અથવા તો ફંક્શનાલિટી વધારે કરવી છે, સારી ફંક્શનાલિટી એડ કરવી હોય તો એની માટે તમે પ્લગઇન્સનો યુઝ કરો છો. બટ ધે કુડ વર્ક ધ અધર વે રાઉન્ડ ટુ. તમને એમ લાગે છે કે પ્લગઇન્સ એક સારી બાબત છે, હા એ સારી બાબત છે, પણ એનો એક ડિસએડવાન્ટેજીસ છે. કયો ડિસએડવાન્ટેજીસ તો કે એ તમારી સાઇટને સ્લો કરે છે, રિસ્પોન્સ ટાઈમ સ્લો કરે છે. આપણે આ પોઈન્ટ એવો કે છે કે પ્લગઇન તમે યુઝ કરો છો તો પ્લગઇન્સનું પહેલાં એડવાન્ટેજીસ આપી દીધો છે કે પ્લગઇન્સ તમે યુઝ કરો ને એટલે તમારી વેબસાઇટની એક સારી એવી ફંક્શનાલિટી તમે એડ કરી કહેવાય. એનાથી છે ને પ્લગઇન્સ એક સારી વસ્તુ છે એ તો બરોબર જ છે, પણ ડ્રાસ્ટિકલી શું થશે તો કે પ્લગઇન્સ છે ને એ તમારી વેબસાઇટનું પરફોર્મન્સ ડાઉન કરે છે, રિસ્પોન્સ ટાઈમ ડિક્રીઝ કરે છે, તમારી વેબસાઇટને સ્લો કરે છે. તો એક પ્રોબ્લેમ છે. હવે એવું પોસિબલ હોય ને તો એક કરતાં વધારે પ્લગઇન્સનો યુઝ ન કરાય. પ્લગઇન્સ યુઝ કરો એ સારી બાબત છે, પણ તમે તમારી વેબસાઇટમાં ઢગલાબંધ પ્લગઇન્સ કરી નાખો એવું ન કરાય. જે વસ્તુની જરૂર છે એ જ રાખો. નેક્સ્ટ છે MySQL એઝ એ ડેટાબેઝ બેકએન્ડ. વર્ડપ્રેસ યુઝર MySQL એઝ એ ડેટાબેઝ બેકએન્ડ. વર્ડપ્રેસ યુઝ કરે છે MySQL એઝ એ ડેટાબેઝ બેકએન્ડ. તમારે વર્ડપ્રેસની વેબસાઇટમાં કોઈ ઇન્સર્ટ અપડેટ ને ડિલીટના ટાસ્ક કરવા છે તો ડેટાબેઝ તરીકે એ લોકો MySQL નો જ યુઝ કરે છે. બેકએન્ડમાં ડેટાબેઝ તરીકે MySQL નો યુઝ કરે છે. તો હવે MySQL થી શું થાય છે તો કે MySQL છે એ ડેટાબેઝ લેસ સિક્યોર છે. MySQL ડેટાબેઝ છે એ લેસ સિક્યોર છે, એમાં સાયબર એટેક થવાના ઘણા બધા ચાન્સીસ છે. આ હેક થવી બહુ ઇઝીલી છે MySQL, એ એટલી બધી સિક્યોર નથી. તો આ એક એનો ડિસએડવાન્ટેજીસ છે તમારા વર્ડપ્રેસનો, કે વર્ડપ્રેસમાં ડેટાબેઝના બેકએન્ડ તરીકે MySQL યુઝ કરે છે. MySQL છે ને એ લેસ સિક્યોર છે કમ્પેર ટુ અધર ડેટાબેઝ. તો હેક થવાના ચાન્સીસ બહુ વધી જશે, તમારા ડેટાબેઝ હેક થવાના. નેક્સ્ટ છે ટેબલ્સ એન્ડ ગ્રાફિક્સ. નેક્સ્ટ એન્ડ લાસ્ટ છે ટેબલ એન્ડ ગ્રાફિક્સ. Modifying and formatting table and graphics images is more difficult in competitors. તમારે કોઈ ટેબલ કે કોઈ ગ્રાફિક્સ કે ઇમેજીસ આ બધી વસ્તુ મોડિફાઈંગ કરવી છે, એડ કરવી છે, ચેન્જીસ કરવી છે, એ એક થોડુંક ડિફિકલ્ટ થશે. પણ તમે સાવ કોડિંગ કરીને ટેબલ ને એ બધું લઈ આવો છો એની કરતાં સહેલું પડશે, પણ થોડુંક ડિફિકલ્ટ છે. ઓકે, અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ? તો આજે આપણે 4 પોઈન્ટ જોયા. પહેલું તમારું CMS છે એ શું છે એ, પછી તમારું ઇન્ટ્રોડક્શન ઓફ વર્ડપ્રેસ, અને આપણે હવે જોયું એ હતું તમારું એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ વર્ડપ્રેસ.